મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ વિભાગ દ્વારા 22 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2025 સુધી એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. વર્કશોપનું કેન્દ્રબિંદુ થિયેટરના અભિન્ન અંગે તેવા રંગસજ્જા તેમજ દ્રશ્યબંધ નિયોજન અને વેશભૂષા નિયોજન હતું, જેમાં વિદ્યાર્થીઓને નાટ્ય રચનાની દ્રશ્યાત્મક અને દ્રષ્ટિપ્રેરક પાસાઓનું વૈચારિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું. આ વર્કશોપનું માર્ગદર્શન ઓસ્ટ્રેલિયાના જાણીતા નાટ્યવિદ, નિષ્ણાત તથા અનુભવી રંગસજ્જ તેમજ દ્રશ્યબંધ નિયોજક અને વેશભૂષા નિયોજક પ્રોફેસર પીટર કુક AM દ્વારા આપવામાં આવ્યું હતું, જેમણે વિદ્યાર્થીઓને ડિઝાઇનની જટિલતાઓ સરળતાથી સમજાવતા ડિઝાઇન પ્રક્રિયાની વિવિધ ઊંડાણભરી તકનીકોનું પ્રદર્શન કર્યું. આ વર્કશોપમાં યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક સ્તરના 50થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પ્રોફેસર કુક પાસેથી નાટક માટે રંગસજ્જ તેમજ દ્રશ્યબંધ નિયોજન અને વેશભૂષા નિયોજન વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતા અભિગમો અને પદ્ધતિઓ શીખી. આંતરરાષ્ટ્રીય કાર્યશાળા દરમિયાન તેઓએ વૈચારિક અને પ્રાયોગિક ધોરણે કેવી રીતે દ્રશ્ય અને પોશાક નાટકની વાર્તાને વધુ સાદર અને અસરકારક બનાવે છે તેનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. નાટ્યકલા માટેનું મંચનું દ્રશ્ય અને પાત્રોના પોશાક માત્ર સૌંદર્ય વધારવાનું સાધન નથી, પણ તે નાટકના વિચાર, દેશ, સ્થળ, સમયકાળ, પાત્રોની આંતરિક સ્થિતિ અને સામાજિક સંદર્ભોને વ્યક્ત કરવા માટે અનિવાર્ય સાધનો છે. આ ડિઝાઇન તત્વો દર્શકોને પાત્રોની દુનિયામાં ખેંચે છે અને નાટકના ભાવ વ્યાપારને ઊંડાણ આપે છે. વિદ્યાર્થીઓ માટે એ સમજવું અત્યંત આવશ્યક છે કે સ્ટીક, રંગસજ્જ તેમજ દ્રશ્યબંધ નિયોજન અને વેશભૂષા નિયોજન નાટકના દ્રશ્યગત વર્તમાનને જીવંત બનાવે છે અને સમગ્ર પ્રસ્તુતિમાં સૌંદર્ય તત્વ અને પ્રાણ ઉમેરે છે. આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કાર્યશાળા દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક નાટ્ય દ્રષ્ટિ મળે છે અને તેઓની વ્યાવસાયિક તેમજ વૈચારિક ક્ષમતામાં વધારો થાય છે. આ અભ્યાસ અને અનુભવથી તેઓ ભવિષ્યમાં એક સ્વતંત્ર અને સર્જનાત્મક નાટ્યકર્મી તરીકે વિકસિત થઈ શકે છે. નાટ્ય વિભાગ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કાર્યશાળાના આયોજનમાં ડીન, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, પ્રો ગૌરાંગ ભાવસાર, વિભાગ અધ્યક્ષ એસોસિએટ પ્રો રાકેશ મોદી, કોઓર્ડિનેટર એસોસિએટ પ્રો દર્શન પુરોહિત, કન્વીનર ડૉક્ટર ત્રિલોક સિંઘ મહેરા તેમજ નાટ્ય વિભાગના તમામ શિક્ષકોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. અમે સૌ આદરણીય ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજી ગાયકવાડ તેમજ વાઇસ ચાન્સેલર પ્રો ભાલચંદ્ર ભણગેના અમૂલ્ય સહયોગને આ પ્રસંગે બિરદાવીએ છીએ. And I think what you have here is what has been discussed a little earlier, is a remarkable bond between students who are learning and faculty who are teaching, but all of us are on a journey and all of us learn something from each other. So I've learned a great deal about India, about food, about Baroda, about the Maharaja, about this university. I've learned a great deal in these 2 weeks from the students, which has been fantastic. The other thing I learn every day is when I say to somebody, have a look at this idea, what do you think about this, or what do you think about that? The response back is always very interesting, alarming, funny, difficult, challenging. But I always learn something from what you say back. And I may not respond, but in my head I'm thinking, why did they say that? What does that mean? What have they learned from what I've just said? So I think the journey that we're all on as Namaste. My name's Peter Cook. I'm a designer, theatre designer from Australia. And I've been working in the theatre industry for the last 35 years in Australia, America, indeed all around the world. I've been teaching design students in America, Australia, Asia, and I've been to India now many times to work at theatre schools all across the country. I came to Baroda this year for the very first time, this wonderful university. It's been a fantastic time for me. I've worked with 5 years of students, 5 different groups, all in one batch, so 50 students in a studio, and we've looked at the Tripani Opera,
and we've designed sets and costumes for the Tripani Opera over the past 2 weeks. So we have taken the students through scale, through space, through lighting, through sound, through costume design, set design, and semiotics, what imagery on stage looks like and means to the audience. They've been a great group. I've had a wonderful time. They've got a very dedicated faculty here that care about the students a great deal. And so I've learned a lot about Baroda, a lot about India in my time here, and it's been very, very pleasant. So I've loved it, and I've loved this university. So namaste from Peter Cook. નમસ્તે. નાટ્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા 22મી તારીખે ઇન્ટરનેશનલ સિનિક ડિઝાઇનનો એક વર્કશોપ શરૂ કર્યો હતો. આજે એનું કલ્મિનેશન, એનું પ્રેઝન્ટેશન એ રાખવામાં આવ્યું હતું. આ 14 દિવસમાં વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયાથી આવેલા પ્રોફેસર પીટર કુક સાથે નાટકને લઈને, અને એમાંનું એક નાટક જે જગવિખ્યાત છે, 3 પૈસે કા તમાશા, 3 પેની ઓપેરા, 3 પૈસાનો ખેલ, આ બધી જ ભાષાઓમાં આ નાટક અનુવાદિત થયેલું છે. એની ઉપર એમણે સિનિક ડિઝાઇન, કોસ્ટ્યુમ ડિઝાઇન, એની ઉપર ખૂબ સુંદર કામ કર્યું. અને સવારના 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ એની અંદર ખૂબ સરળ રીતે ભાગ લીધો, સુંદર રીતે ભાગ લીધો. અને એમની સર્જનાત્મકતાને પ્રોફેસરે ધીરે 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 એવી રીતે તૈયાર કરી કે આજે વિદ્યાર્થીઓને 15 દિવસ એ ખ્યાલ નથી આવતો, કારણ કે એમાંના કેટલાક વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરના છે. બટ એનીવે બધાએ ખૂબ એન્જોય કર્યું. આમાં જે સહભાગી થયા અને સફળ બનાવવામાં એ સૌનો હૃદયથી આભાર. અસ્તુ સત્યમ શિવમ સુંદરમ.